શિવલ્લભાધીશ કી જય. સર્વેને ભગવત સ્મરણ. ભૈરવી રાગનો અનઅંગીકાર. એટલે આ વાર્તા આપણને સમજાવશે કે આપણા માર્ગમાં જે માર્ગના નથી એને આપણી સેવાનો પ્રચાર આપણે ન કરવો જોઈએ. જો માર્ગ વિનાના અનઅધિકારી જીવ આપણી સામગ્રી, આપણી સેવાનો પ્રકાર, આપણા પ્રભુ માટેનું આપણું પ્રેમ અથવા આપણે જે વસ્તુઓ બહારથી લાવ્યા છે એ પ્રભુને અંગીકાર કરવા પહેલાં જ કોઈ જીવ અનધિકારી જોઈ લે અથવા એના વખાણ કરી લે તો એ વસ્તુ, એ સામગ્રી, અહીંયા તો રાગની વાત છે, એ રાગ પણ છોવાઈ જાય છે. તો ગુસાઈજીના સેવક શ્રી ગોવિંદદાસજી, જેમનો અવાજ ખૂબ મધુર છે, અને એક દિવસ પ્રાતકાળના સમયે એ યમુનાજીના ઘાટ પર બેસી શ્રી યમુનાજીની સ્તુતિમાં એક પદ ગાય છે. અને એ પદનો એમનો ઉચ્ચ સ્વર, જેમાં એમણે ભૈરવી રાગમાં અલ્પાચારી કરી છે, એ ગાઈ રહ્યા છે. તે જ સમયે ત્યાંથી એક મલેચ્છ નીકળે છે અને આ રાગનું એને થોડુંક જ્ઞાન છે. એ મલેચ્છ ગોવિંદદાસનું ગાન સાંભળી ત્યાં ઊભો રહે છે અને ગોવિંદદાસની ખૂબ પ્રશંસા કરે છે. અને પ્રશંસા સાંભળી ગોવિંદદાસ ગાતા ગાતા અટકી જાય છે અને મનમાં ને મનમાં નિશ્ચય કરે છે કે આ રાગ મલેચ્છે સાંભળ્યો હવે આ પ્રભુને ભોગવા લાયક રહ્યો નથી, તો આ રાગ ભગવત સ્વરૂપ સ્વામી હું ક્યારે પણ નહીં ગાઉં. અને આ રાગ તો મલેચ્છે સાંભળ્યો અને વખાણ્યો એટલે છોવાઈ ગયો. અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરતે. જો અહીંયા વિચાર કરો વૈષ્ણવો કે રાગ જે પ્રભુ માટે ગવાઈ રહ્યો હતો એ એક મુસલમાન અથવા મલેચ્છ જેને કહેવાય છે એણે સાંભળ્યો તો છોવાઈ ગયો. એવું ગોવિંદદાસ જેવા વૈષ્ણવે, એટલે આપણને આ સમજાવી રહ્યા છે કે જ્યારે રાગ છોવાઈ જાય તો તમે વિચાર કરો કે તમે સામગ્રી બનાવ્યા પહેલાં જ પ્રભુને બનાવો છો અને પ્રભુને ધર્યા જ પહેલાં એની વાતો બીજાને કરો કે મેં આજે આ સામગ્રી સિદ્ધ કરી, તો તમને લાગે છે તમારી એ સામગ્રી પ્રભુ રુચિકર થઈ અને પ્રભુ આરોગશે? તમે સામગ્રીનો પ્રચાર કરી દીધો પ્રભુને આરોગ્યાવ્યા પહેલાં જ, તો સામગ્રી ન છોવાઈ જાય? પ્રભુ એવી સેવા આપણી અંગીકાર કરતા નથી. જેમ કે તમે કોઈ વસ્તુ લાવ્યા પ્રભુ માટે, ફળ લાવ્યા, શાકભાજી લાવ્યા, લીલો મેવો, સૂકો મેવો, આ બધું તમે ઘરમાં લાવો, પણ એને રેશમી થેલીમાં લાવવું જોઈએ. હું સામગ્રી લેવા નીકળ્યો હતો, મેં આ સામગ્રી લીધી એમ પ્રચાર કરી દેખાડી વૈષ્ણવોને અથવા કોઈ બીજાને, ઘરના સદસ્યોને, ઘરમાં આવતા બાઈઓ વગેરેને, અને એ દેખાઈ જાય અને કોઈ બોલી દે કે આ તો બહુ સુંદર આજે તમને સફરજન મળ્યા, તો એ સામગ્રી છોવાઈ જાય છે. પ્રભુ એવી સામગ્રી આરોગતા નથી. એટલે પ્રભુને ધરો નહીં ત્યાં સુધી તમારે સામગ્રીની ગોપનીયતા રાખવી જોઈએ. તમારે સામગ્રીને છુપાડી રાખવી જોઈએ, કોઈની દ્રષ્ટિ પડવા દેવી ન જોઈએ.
આવી જ રીતે તમે પ્રભુ માટે નવા વસ્ત્ર, નવા અલંકાર સિદ્ધ કરો તો હરખ પદુડા થઈ અને બધાને બતાવવા ન જોઈએ જ્યાં સુધી આપણા પ્રભુ અંગીકાર ન કરે. અને અંગીકાર કરાવીને પણ એના ચિત્રજી બધે વોટ્સએપ પર ફેરવવા ન જોઈએ. આપણો માર્ગ આપણને શીખડાવે છે કે આપણી સેવાને ગોપનીય રાખો, એટલે એનો પ્રચાર ન કરો. પ્રચાર કરશો તો પ્રભુ એવી સેવા અંગીકાર કરતા નથી. આ તમારી અને તમારા ઠાકોરજી વચ્ચેની પ્રીત છે, જેને બીજા સુધી તમારે મોકલવી ન જોઈએ. તમે જે બી લાડ લડાવો છો એ તમારા પ્રભુ સાથેની તમારી પ્રીત છે, તો પ્રીતને કોઈ સામે પ્રગટ ન કરાય. બસ આ ગોવિંદાસ જેવા આપણને કીર્તનકારે અહીંયા સમજાવ્યું છે કે જો રાગ છોવાઈ જાય તો બાકીનું બધું તો કેટલા જલ્દી છોવાઈ જતું હશે. એટલે આનો વિચાર કરી અને માર્ગમાં તમારે તમારી સેવાને પ્રગટ ન કરવી. આટલી જ વૈષ્ણવોને વિનંતી આ વાર્તા પ્રસંગ દ્વારા સમજાવીશ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પ્રભુચરણ કી જય. અને ગોવિંદાસ જેવા વૈષ્ણવના ચરણોમાં, કીર્તનકારના ચરણોમાં આપણા સર્વના જ કોટી કોટી દંડવત પ્રણામ.